નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. હવે પૈસાનો ખેલ નહીં ચાલે. ઓનલાઈન ગેમિંગ બિલ સંસદમાં થયું પસાર. ગઈકાલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું બિલ. ખેડૂતોનો અવાજ શાંત થઈ ગયો. 4 વખત સાંસદ રહેલા કર્નલ સોનારામ ચૌધરીનું નિધન થયું. દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ ફક્ત મારું જ નહીં પરંતુ આખા દેશનું મિશન હતું. ISSથી પાછા ફર્યા બાદ શુભાંશુ શુક્લાએ પહેલીવાર પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે ભારત સરકાર, ઇસરો અને સંશોધકોનો આભાર માન્યો. ભોપાલમાં ડ્રગ્સ કેસના આરોપી માછલી પરિવાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. વહીવટીતંત્રનું આલિશાન હવેલી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પોલીસ તપાસને અધૂરી માનીને ફરીથી હસ્તક્ષેપ કર્યો. કોંગ્રેસના મુખ્યમંત્રી રક્ષામંત્રી રાજનાથસિંહના ચાહક બન્યા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજનાથસિંહનો આભાર માન્યો. વાયુસેનાના એર શોને મંજૂરી આપવા બદલ સંરક્ષણ મંત્રીનો આભાર માન્યો. 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયા પર સુપ્રીમનો સ્ટે. નવી મુદત સુધી સમગ્ર પ્રક્રિયા પર રોક. બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટ સંભળાવી શકે છે ફાંસીની સજા. ગણેશ મહોત્સવને લાગશે ઓપરેશન સિંદૂરનો રંગ. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ઉજવાશે ગણેશ ચતુર્થી. ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર થયેલ પંડાલને અપાશે લાખોનું ઇનામ. અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાનું શરૂ કરાયું. ઘોઘરા તરફથી બ્રિજ પરનો ડામર કાઢવાની શરૂઆત. 4 કરોડના ખર્ચે થશે કામગીરી. સુરતમાં મદ્રેસામાં અપાતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માગ. ઉદ્યોગપતિઓ, વેપારીઓએ 200થી વધુ આવેદનપત્રો સાથે મુખ્યમંત્રીને કરી રજૂઆત. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75%થી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78.99% વરસાદ. મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 71.97% વરસાદ.